ત્યાર પછીનો સુખી થવાનો રસ્તો છે આરામદાયક પળો તમારી જિંદગીને વધાવો. સાહેબ, આપણે આ ચૂકી જઈએ છીએ. આપણે 50-60 થઈ ગયા પછી ઘણાના મગજમાં એવું ભરાઈ જાય છે કે બસ હવે બહુ જીવી લીધું. તમે તમારા કામને પ્રેમ કરો, જે પણ કામ કરતા હોય કે ભાઈ હવે આ મારું કામ નથી. સાસુ હોય તો કહી દેશે કે હવે વહુ આવી ગઈ ને, હવે કચરા હું શું કરવાનું, હું પોતું શું કામ કરું. અસલના સાસુઓ આવું કરતા હતા. હવે જમાનો બદલાયો છે, સમય સાથે આપણે બદલવું પડે. ઇટ્સ એન એક્સરસાઇઝ સ્વરૂપે તમે કરો, કંઈ ખોટું નથી. તમે તમારી પુત્ર વધુને પુત્રથી પણ વધુ જો માનશો ને, તે ઘરમાં સુખ 8 દીવા કરે છે. જો પુત્રથી પુત્ર વધુ માનશો તો. કારણ કે પહેલાના જમાનામાં સાસુ બહુના મોટે ભાગના તમે જોયો કસ્તે વાંચશો તો કહેશો કે કેમ થાય, તમારા ઘરના કામકાજમાંથી તમારી તમામ લડાઈઓની શરૂઆત થતી હોય છે. પણ એમાં તમે જો સકારાત્મક બનીને એને હેલ્પ કરશો ને, તો તમારો પ્રેમ દેખીને એ તમને કહેશે કે મમ્મી રહેવા દો, હું 2 કામ વધારે કરું છું. આ પ્રેમનો પ્રતાપ છે. પણ તમે એના પર તમારું શાસન સ્થાપવા જશો, થોપવા જશો કે નહીં હું તો સાસુ છું, તારે કરવું જ પડે, તારા ઘરમાં તું કરતી હતી કે નહીં, અહીંયા કેમ નથી કરતી. અને તમારી દીકરીને પણ આ જ સંસ્કાર આપો કે તું જ્યારે તારા સાસરે જાય છે તો ત્યાં પણ અહીંના સંસ્કારો પણ તારા ઉજાળવાના છે. જે મમ્મી પોતાની દીકરીને એમ કહે કે તારે ત્યાં સાસરા પર રાજ કરવાનું છે, તો તે દીકરી દુઃખી થાય છે. પ્રેમ કહેશો તમે કે ત્યાં દિલ જીતવાના છે દરેક જણના, તો એ તો સુખી થશે જ. એના તરફથી કોઈ ફરિયાદ નહીં આવશે તો તમે બમણા સુખી થશો. તમારા ઘરે પણ વહુ આવે છે, એ પણ પાકા ઘરની જ છે, તમારી દીકરી ત્યાં જાય છે. બેલેન્સ, આ સુખી થવાનો તદ્દન સરળ રસ્તો છે કે બેલેન્સ કરો. જિંદગીમાં જેટલું બેલેન્સ કરશો એટલા તમે વધારે સુખી થશો. સમય, આપણે પુરુષોની વાત કરું તો 1 અઠવાડિયું તમારા બધા પાસે મોબાઈલ આવી ગયા છે, વોટ્સએપ આવી ગયા છે. વોટ્સએપ પર મેસેજો બહુ બધા, રોજ સવાર પડે સુવિચારોનો ધોધ વહે છે. જો એ સુવિચારો બધા માનતા થઈ જાય ને તો સાહેબ દુનિયામાં દુઃખ જ નહીં રહે. પણ આપણે તો ફોરવર્ડિયા લોકો છે. મને જેવો મેસેજ મળ્યો, વાંચું નહીં વાંચું તો બીજે ઠપકારી દીધો, બીજો ત્રીજા, આખો સમાજ ફોરવર્ડિયો. પણ આપણે એવું કરવું જોઈએ જિંદગીમાં કે આપણને આપણો મેસેજ લખેલો જ્યારે ફરતો જાય ને, જ્યારે ફરતો તમારી પાસે આવે ને, તો સાહેબ તમે સફળ પુરુષ કે સફળ સ્ત્રી. તમારો મેસેજ તમે ફોરવર્ડ નહીં કરો પણ લખો. બીજું, વર્ષગાંઠની વિશ. હવે તો બધા ગ્રુપ ચાલે, એક ગ્રુપમાં એક જણને કહું હેપી બર્થડે નરેશ કાકા, એટલે નીચે તૈયાર જ હોય, બીજો તૈયાર, કોઈ ચેક કરતું જ નથી પછી કે આજે છે કે નહીં. ઘણી વાર તમે જોવું હશે કે પેલા લખવું પડે ઓ ભાઈ મને આજે નથી, પણ એક જણે નહીં કોઈ ઘેટાના ટોળાની જેમ આપણા મોબાઈલનો આ ઉપયોગ કરીએ છીએ. અને સદુપયોગ ક્યાં થાય? મેં કહું તેમ કોમેન્ટ લખતા શીખવાનું. તમે ગુડ મોર્નિંગનો કોઈ ફોટો ફોરવર્ડ કરો ને
એના કરતાં કોઈ વ્યક્તિને તમે ટાઈપ કરીને લખશો ને ગુડ મોર્નિંગ સાથે નામ લખશો, ગુડ મોર્નિંગ નરેશભાઈ, એ મેસેજ જ્યારે સામેવાળા વ્યક્તિ પાસે જશે ને સર નામ વાંચીનો મેસેજ જોઈને એક અરે વાહ મને નામ સાથે મને કહ્યું, તમારે કશું જ કરવાનું, તમે ખાલી એને યાદ કરીને લખવાનું છે. ફોરવર્ડ મેસેજ આપણે મોટા ભાગના લોકો ડાઉનલોડ નહીં કરતા, સીધું હશે જવા દો જવા દો જવા દો, પણ લખેલો મેસેજ હશે તો 100% તમારા સંબંધને સુધારવા માટે બહુ જ કામમાં આવશે. બીજું, આપણે માત્ર વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ, મેસેજ આપણે કરીએ છીએ, વાત કરીએ છીએ તો આ